કરજો. આ બધા જ આવું કરવા માંડે તો કેટલું મોટું કામ થાય સાહેબ. અને તમે કરો છો, નથી કરતા એવું નથી. કથાનું માધ્યમ સફળ થતું જાય છે, સફળ થતું. તો એક તો અભાવનું દારિદ્ર્ય, અમારી પાસે ભાઈ નથી, મજૂરી નથી, કામ નથી, નોકરી નથી, એટલે અમે દુઃખી છીએ, તે તો આપણે સમજીએ. પણ સ્વભાવનું દારિદ્ર્યનું શું કરવું? સ્વભાવની દરિદ્રતા. અને ત્રીજી દરિદ્રતા મારા અનુભવમાં વિભાવની હોય છે. વિભાવ એટલે આપણાથી વિરુદ્ધ જે ભાવ રાખતા હોય કે મારા માટે કેમ આવું બોલે છે, મારા માટે કેમ આવું વિચારે છે, હું એના માટે તૂટી જાઉં છું, છતાંય આગળ આવે ત્યારે આમ બોલે ને પાછળ જાય ત્યારે આમ કરે. આ વિભાવનું પણ એક દારિદ્ર્ય હોય છે. ટીકા કરનારા શ્રીમંત નથી, બહુ રાંક છે, ગરીબ છે, ભીખમંગા છે. એના જેવા કોઈ દરિદ્ર છે જ નહીં જગતમાં. સમસ્યા તો આવે જ. પુનિત મહારાજ કહેતા કે સંસાર શેરડીનો સાંઠો, એમાં ડગલે ને પગલે દુઃખ કેરી ગાંઠો. ત્યાં તો તમારે દાંત લગાડવા પડશે, એનો મુકાબલો કરવો પડશે. એક જ કાતળી ખાઈ છે તો બીજી હાથ થોડુંક સુખ મળે ત્યાં તો દુઃખ આવીને ઊભું રહે. પણ દાંત મજબૂત રાખજો કે હમણાં ગાંઠને તોડીને. જ્યારે આપણે હરખા દાંત હોય તો ઘણા લોકો ગામડામાં એક જ કરીને આખો છેડાને કાઢ નાખે. મેં અમરદાસ બાપુ એ શેરડી બહુ ખાધી, પણ દાંત દગો દઈ ગયા ખરે ટાઈમે. એનું એક કારણ તો અમદાવાદના એક ડેન્ટિસ્ટ, એણે મને રાજ ખોલ્યો, બાપુ તમારા દાંત કેમ હલી ગયા? એનું કારણ કહું. હવે કારણ ગરમ ગરમ ચા પીવી ને પાછું ઠંડુ પાણી પીવું એટલે કોઈ પણ ના હલી જાય. તમે ગરમ ગરમ ચા પીવો, હું કેટલી ગરમ ચા પીવું, પાછું ઉપર તરત જ ઠંડુ પાણી. ગરમ શીત અને ઉષ્ણ એ કાર્ય આવે એ બધું હલી જ જાય. એ તો નિયમ છે. તો તમારા મેં કીધું એ તો બંધ નહીં, ગરમ ચાય બંધ નહીં થાય ને ટાઢું પાણી બંધ નહીં થાય. એના સિવાયનું કંઈ ચરક સંહિતામાં છે? એમ તો કેમ હલી જ જાય ને. પછી પહેલી વાર એ ડૉક્ટરની પાસે મારા દાંત આગળના બે હલતા હતા, નીચેના, તો બતાવવા ગયો. એણે કબૂલ કર્યું મારે તમને કહેવું છે. મને કે બાપુ હું છે ને કથા સાંભળું, ડેન્ટિસ્ટ છું, અને મારો મરીજ હોય ને એને કથા ઉડાવીને પછી નથી કાંઈક ફિલ્મ બિલમ લગાવી હિમાલય કે ગોદ મેં લગાડી દે, પેલો ડોળો ફાડીને જોયે કરે ત્યાં સુધી આને દાંત બાત કાઢી નાખું, બધું કાઢી નાખે. એવું હોય છે. એ કે બાપુ હું જ્યારે મારા મરીજને ઓલું કરું છું ત્યારે તમારી કથા લગાવું છું, અને એ કથા હું જોઉં ત્યારે મને તમારા દાંત જ દેખાય કે આ દાંત મારા હાથમાં આવે તો આ એણે પડાવી નાખ્યા સાહેબ. એ માણસે એને હંમેશા મારા દાંત એને કબૂલ કર્યું છે સાહેબ. ડૉક્ટરનું નામ જાણી જોઈને નથી આપતો. હકીકતમાં બાપુ આ મારી ભૂલ કહેવાય. મને એમ જ થાય કે આ દાંત એને હરખા કરવાનું કામ જો મને મળે તો કેવું સારું. બાપ સંસાર શેરડીનો સાંઠો, ડગલે ને પગલે દુઃખ કેરી ગાંઠ. દુઃખ આવવાના 5 કારણો હોય મારા બાપ, 5 કારણો હોય. એક તો આપણા પૂર્વ કર્મ, એ તો વાયુ હોય એવું જ ઉગે ને સાહેબ. બહુ સટીક. આને પણ તાજા સમાચાર સમજી લો ને. પૂર્વ કર્મ આપણી કઠેલાઈનું મૂળ છે. આપણે જે પૂર્વે જે કરી નાખ્યું હોય છે ને, હા, મજે તુમને ઉડાય મુસીબત કોણ ભોગેગા. હે તકનું ખાધા પછી ક્યાંક મને ક્યાંય અહક થાય તો અહક ન થાય તને થાય શું? રોજ પીધા જ કરું કે મારા ફેફસા ખાલી થઈ ગયા, તરત તું હાવ ખાલી થઈ ગયો છે. ફેફસા આ ઊભા કરેલા દુઃખો છે, પૂર્વ કર્મના દુઃખો. એક દુઃખ છે કાળનું દુઃખ, જેને તુલસી પણ સ્વીકારે. કાળું સમયનું દુઃખ. ત્રીજું દુઃખનું કારણ છે આપણો સ્વભાવ. એક માણસ એવો હોય જગતમાં કે એનો સ્વભાવ બધાને ગમે, પણ છતાં કોકને ન ગમે. એનો અર્થ એ છે કે એ એના સ્વભાવનું કારણ છે, એ સ્વભાવથી દુઃખી થાય છે. એ ત્રીજું કારણ છે. ચોથું, વર્તમાનના પુરુષાર્થમાં ક્યાંક ભૂલ છે.
એ દુઃખનું કારણ. તમે ખોટો ધંધો કરો, ખોટા ભાગીદારની સાથે જોડાઓ, વર્તમાનના પુરુષાર્થનું ફળ પણ દુઃખ ગણાયું છે. આ જૈન શાસ્ત્રોમાં આવ્યું છે. આપણે ત્યાં 4 કારણ, કાલ, કર્મ, ગુણ, સ્વભાવ, આ 4 બતાવે. જૈન પરંપરા 5 દુઃખોના મૂળ, અને 5મું અંતિમ ભવતવ્યતા. તુલસી જયસી ભવત તૈસી મિલય સહાય ગોસ્વામી. એક નિયતિ થઈને ઊભું રહે. તો માણસને એક તો દારિદ્ર્ય હોય છે, અભાવ, એ ન્યાયી છે. એ કંઈ નથી એટલે એને વિચારણ પીડા થાય. એક છે સ્વભાવની પીડા, દારિદ્ર્ય. કોઈનું સારું વિચારી જ ન શકે, વિચારી જ ન શકે. આ ગાંધીજી બ્રિટન જાય ને ગોળમેજી પરિષદમાં, તો ઘણા લોકો, બીજું તો ગાંધી તો બેરિસ્ટર હતા, બીજું કાંઈ કહી ન શકે, પણ મેણા મારીને ગાંધીને દુઃખી કરતા. મેણા મારી. આ સ્વભાવનું દારિદ્ર્ય છે. કે વાણિયાને કેમ દુઃખી કરવો? એક વખત બ્રિટનમાં ભોજનમાં ગાંધી બાપુ અને પેલો વોયસરોય બે બેઠા છે. એના જીવનમાં લખાયેલી આ વાત છે. અને એમાં ઓલા ગાંધીનું અપમાન કરતા એના સ્વભાવનું દારિદ્ર્ય દેખાડતા એને એમ કીધું કે આ ભૂંડની હારે પંખી બેઠું છે ખાવા માટે. આવો ટાણો ભૂંડની, એટલે આપણા દેશના ગાંધીને એને ભૂંડ કીધું, અને પોતે પંખી. ભૂંડની સાથે આ પંખીને બેસવા બેઠે એવું લાગે. એટલે ગાંધીજી તરત બોલ્યા કે હું ઉડી જાઉં છું. લે હવે દાપણ કર, ચાળો કરતું જા. પોતાને પંખી સાબિત કર્યો. લે હું ઉડી જાઉં છું, ભૂંડ તું બેઠો થાય, લે હું જાઉં છું. આ સ્વભાવનું દારિદ્ર્ય છે. અને વિરોધી ભાવ પ્રગટ કરનારા એ બહુ દુઃખી થતા હોય છે. એને વિરોધ કરવાનો જે ભાવ છે એની કંગાલિયત છે, એની કંગાલિયત. ક્યારેક સ્વભાવ દિવ્ય હોય ને સાહેબ, તો અભાવનું દારિદ્ર્ય વાળો પણ મેદાન મારી જતો હોય. જો સ્વભાવ સારો હોય, અભાવ શું કરે? એક રાજા જતા હતા ને, એક ભિખારી આમ રોડ ઉપર ઊભો હતો, રાજા જતા હતા ને એમાં એણે માંગણી કરી કે મને કંઈક આપો. એટલે રાજાને એને જોઈને લાગ્યું કે એને એક ચાંદીનો સિક્કો આપી દીધો. રાજાએ સિક્કો આપ્યો. હવે માંગે એનો તો હાથ નીચે હોય, રાજાએ ઉપર આપ્યો, લઈ લીધો. એટલે એ રીતનું રાજા નીકળી ગયા, આમ કંઈ આમ વોક કરવા નીકળ્યા છે ખબર નહીં. એટલે પેલો દોડ્યો રાજાની પાસે. આ શ્રીમંતાઈ તમે જુઓ, એને દોડીને કીધું કે મહારાજા, મારે આટલી મોટી જરૂર નથી, મને તો એક ટંકનો રોટલો મળી જાય. આ ચાંદીનો સિક્કો મારી ઓકાત કરતાં વધારે છે, આ તમે પાછો લઈ લો અને પાવલી આપી દો, એક નાનકડું આપી દો. રાજાએ બીજા ખિસ્સામાં નાખીને સોનાનો સિક્કો આપ્યો. એ લોકો મેં તો એમ કીધું કે આ ચાંદીનો સિક્કો પણ વધારે છે, તમે સોનાનો કેમ આપો છો? કે ચાંદીનો સિક્કો તારી યાચનાનો આપ્યો હતો, અને સોનાનો સિક્કો તારા સ્વભાવની અમીરતાનો આપ્યો છે, કે તું પાછું તારામાં સ્વભાવનું દારિદ્ર્ય, આ તને બહુમાન છે, આ તને પ્રેઝન્ટ છે, આ તને એ આપ. સારા સમાચાર છે આજના. ઘણી વખત ઉપર દેનારા ઈમાનદાર નથી પણ હોતા, ક્યારેક આવા લેનારા એને ઓવરટેક કરી જાય છે સાહેબ. માંગતો હોય ને પણ એની ઊંચાઈ હોય છે. એટલે જજ ન થવું કે આ ભિખારી છે ને આ શ્રીમંત છે. અહીંયા રાફડામાંથી ક્યારે કોણ નીકળે કાંઈ ખબર પડતી નથી સાહેબ. આ એક મોટો વિરાટ રાફડો છે, બ્રહ્માંડ. એમાં સાધુ પણ નીકળે, અસાધુ પણ નીકળે, ગુણ પણ નીકળે, દોષ પણ નીકળે, મલેચ્છ પણ નીકળે અને મહીદેવ પણ નીકળે, બ્રાહ્મણ પણ નીકળે અને હત્યારો પણ નીકળે. આ મોટો રાફડો છે આ જગત, બ્રહ્માંડ એ રાફડો છે. ઉમરી તરુ વિશાળ તવ માયા ફલ બ્રહ્માંડ અનેક નિકાય. અમારા ગોસ્વામીજી લખે છે બધી વસ્તુ તમને આમાં મળે, પણ એક રામનવમી એક ટાઈમ નહીં, તમે 3 ટાઈમ જમો. મારે એવા નિયમો નથી. સવારે તમે ફાફડાના ગાંઠિયા ખાઈ લો, દાનાભાઈના મરચાં એનો જે છીણ હોય એ ખાઈ લો, છૂટ છે. પણ એકાદ વખત ભાવ સહિત રામાયણનો પાઠ કરો ને, તમારા બધા ઉપાડા બંધ થઈ જશે સાહેબ. હાથ કાતળીનો હાથો છે અમારા બાપ. અસાધ્ય રોગનું નિવારણ રામાયણ છે.
અમૃતાંજન આખી ડબ્બી તમે પેક ન કરો અને થોડીક આમ ખુલ્લી રહી જાય ભૂલમાં અને તમારા ખીચામાં હોય અને આપણે ભાદરોડથી વડલી જતા હોઈએ અને સાહેબ બહુ તાપ હોય તો એ અમૃતાંજન ગળવા માંડે, પીગળવા માંડે. તમે એને લગાડ્યું નથી ગળે, પણ એની જે વાસ આવે ને એ પણ શરદીનો નાશ કરવા માંડે. સાહેબ એવું આ રામાયણ છે, આ એક એવું અમૃતાંજન છે, આ એવું અમૃત આપણી જોડીમાં હશે ને તો એની વાસ પણ આપણી શરદી કાઢી. ભગવદ્ ગીતા, ભાગવત, રામાયણ, કોઈ પણ મારા વેદકાલીનથી લઈને આજ સુધીના ગ્રંથો, એનું સેવન કરો. ધર્મમ ભજસ્ત સતતમ, ધર્મમ ભજસ્ત સતતમ ત્યજ લોક ધર્મા. આવા થોડાક આજના સારા સમાચાર હતા. મને એમ થયું કથા પૂરા કરતા કરતા સારા સમાચાર નાખતો જાઉં. બાપ, બે ચાર વાતો. એક તો આ ઘડિયાળ વાળું તો પૂરું થઈ ગયું, ઘડિયાળ નથી લ્યો. કથા વિરામ લેશે પછી ક્યાંય ગમે નહીં, મન મંડપ બાજુ ખેંચાય તો અહીંયા આ વાહડા બાહડા કાઢવામાં કામે લાગી જવાનું, આ પડદા છોડવા માટે, આ પંખા કાઢવા માટે. તમારે મનને તો કથામાં જ લગાડવું છે તો ઊભા થઈને વયા નહીં જતા, આમાં મદદ કરજો. કથા વિરામ લેશે પછી ક્યાંય ગમે નહીં, મન કથા મંડપ બાજુ ખેંચાય. એનું કારણ શું? ભમરાને ઉડાડી મૂકો ને ફૂલ ઉપરથી અને તમે ઊભા હો ને ભમરો જોવે જાણે આપણને ઉડાડી મૂક્યા છે, પણ સાહેબ એ જેવો આમ આગો પાછો થાય ને પાછો ભમરો આવીને ફૂલ ઉપર. આ તમારી દશા એવી છે, તમે થોડાક અળગા પડશો એટલે પાછા ફરી 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 ફરી. અને દાનાભાઈને આપણે ત્રીજી કથા આપી છે, મારો નાથ જાણે ક્યારે થાય 90%. તે વળી પાછા એ વખતે કથામાં આવી જાજો અને વળી પાછું કરજો. કથા તો ચાલુ જ છે ને. નહીં મળ્યા, નહીં મૂલ્યવાન, નહીં નાતો, નહીં નેક. તાપસકર દાદાનો દોહો લખ્યો છે આદમીએ. તાપસકર દાદા નહીં મળ્યા, હજી તો પૂરું મળાણું નહીં, અને નહીં મૂલ્યવા, હજી તો એકાબીજાને આપણે મૂલ્યવા નહીં. નહીં મળ્યા, નહીં મૂલ્યવા, નહીં નાતો, નહીં ને, પણ વાદળનો, આ વાદળનો છે બધો મેઘ વણુભ્યો તે પર વિઠલા. એ તો જેના ઉપર વણુભ્યો એ વિઠલા. આ વાદળા ચડ્યા હતા 9 દિવસના સાહેબ, અને હવે ધીરે 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 વિઠલાશે, ધીરે ધીરે. તો એ પણ આપની વાત મેં લઈ લીધી. બાપુ, રામાયણ અને મહાભારતમાંથી આપને ગમતું પ્રિય પાત્ર કયું? રામ અને કૃષ્ણ સિવાય. એ બેનું તો નહીં જ મારે બોલવાનું. બોલો, એના સિવાય તું જો આ રામાયણ અને મહાભારત બરાબર, જ્યાં રામાયણની કથા હોય, ભાગવતની મહાભારતની કથા હોય, એને તું જો બરાબર રસ પીને બરાબર સાંભળતો હોય તો બધા કરતાં તું મને ગમે. રામકૃષ્ણ મને હાવ ઝાટકી હોય ઝાટકીને ના પાડી દીધી, ધડદીને કે એના તો નામ નહીં, એ તો બધાને ગમે. એટલે તો હાવ હાવ ચોખ્ખું લખી નાખ્યું, રામકૃષ્ણ સિવાય. એમાં તો હાવ આપણે ઉડાડી મૂક્યા, એક ગાન બે કટકા કરી નાખ્યા. ભગવદ રસ પીવાના જે પાત્રો તૈયાર થયા છે, એ પાત્રો રામાયણના અને મહાભારતના પાત્રો તો એમાં ચુનાવ કરવો કઠિન છે સાહેબ. એ તો એવી વ્યાસની વાટિકા છે કે 2 ફૂલની તુલના ન થઈ શકે. એક ફૂલ એની રીતે ડોલે છે, બીજું ફૂલ એની. એમાં આપણે કો બડ છોટ કહત અપરાધું, રામાયણ જવાબ આપે કોણ મોટું અને કોણ નાનું, એનો નિર્ણય કરવો મુશ્કેલ છે. તો એ પણ આપનો સવાલ હતો, મૂકી દો. વિકસતા વ્યાસની વચ્ચે હું મારું કેન્દ્ર ભૂલું નહીં. પ્રણવની ગઝલ છે. મારો ગમે તેટલો વિકાસ થાય, પ્રણવ કહે છે
પણ મારું જે કેન્દ્ર હોય એને હું ભૂલું નહીં. વિકસતા વ્યાસની વચ્ચે હું મારું કેન્દ્ર ભૂલું નહીં, અને બધા સહવાસની વચ્ચે હું મારું કેન્દ્ર ભૂલું નહીં. મળી છે પાંખ તો હું પણ કરું આયાસ ઉડવાના, મળી છે પાંખ તો હું પણ કરું આયાસ ઉડવાના, છતાં આયાસની વચ્ચે હું મારું કેન્દ્ર ભૂલું નહીં. મને ગમે એટલી પ્રગતિ મળે પણ હું મારું કેન્દ્ર ન ભૂલું. ભૂલાવે ભલભલું એવા અહીં આભાસ છે સગળે, એવા આભાસની વચ્ચે હું મારું કેન્દ્ર ભૂલું નહીં. મને પોષે છે મારા મૂળ પ્રથમીના પયોધરથી, અસીમ આકાશની વચ્ચે હું મારું આ તાળી, આ ઠેસ, આ નર્તન, આ વાંસળીના સૂર છે તો છે, પણ રમાતા રાસની વચ્ચે હું મારું કેન્દ્ર ભૂલું નહીં. આપણું કેન્દ્ર પકડી રાખવું બાપ, આપણું શાસ્ત્ર, આપણો ઈષ્ટ મંત્ર, આપણો કોઈ બુદ્ધ પુરુષ, એને આપણે કેન્દ્ર પકડી રાખીએ. તો એ પ્રણવની ગઝલ હતી. સૂર કેરી શીશીને શબ્દો રસાયણ, એના કાનમાં હું પાડું છું ટીપા, ઉતરે એ પાધરા અટવાતા ક્યાંય, તમે જાણે નહીં ને રહો પીતા, હું તો કાનમાં પાડું છું ટીપા. જે કાલે મેં કીધું હતું ને, તુષારભાઈ એની કવિતા બનાવી નાખી. ધન્યવાદ. તો બાપ, ભૂતનાથની જે વાત આપણે કવિતાવલીના એક પદથી લીધી છે, એનો છેલ્લો બંધ પહેલા એ પદનું ગાયન કરી લઈએ ફરી એક વખત. જે ગાઈ શકો બધા ગાઓ.
ભૈરવ પદનો અંતિમ ભાગ ભારતી બદન. હે મહાદેવ, તારો ચહેરો સરસ્વતી, તારી વાણી. ગઈકાલે એની ચર્ચા થઈ ગઈ કે સરસ્વતી મુખ છે શિવ, તો કેવી વાણી બોલે છે એને ગઈકાલે થોડો ભારતી બદન વિષ અદન. અદન એટલે ખાવું, ખોરાક. સુપોદન, સુપોદન, સૂપ અને ઓદન ભાત, ખાવું, ભોજન. તારો ખોરાક વિષ છે અને જગતને આપ્યું તે અમૃત છે. હા, અને ઘણા લોકોનો ખોરાક અમૃત જેવો હોય પણ જગતમાં ઝેર જ ઓપતા હોય, ઝેર જ ઓપતા હોય, ઝેર જ. ભારતી બદન વિષ અદન સિય શશી પતંગ પાવક. હે શિવ, ચંદ્ર, સૂર્ય અને અગ્નિ તમારા નેત્રો છે. કહ તુલસીદાસુ કિન ભજસી મન. તુલસીદાસજી કહે છે, મન તું એ શિવને કેમ નથી ભજતો? આપણે તુલસીને પૂછી શકીએ કે તમે શિવનું વર્ણન તો કર્યું ભૂતનાથનું કે આમ છે, આમ છે, આમ છે, અને હવે તમે એમ કહો છો કે તું એને કેમ નથી ભજતો? તો મહારાજ છેલ્લે સાર રૂપ બતાવી દો ને કે એને ભજીએ તો શું થાય? તો કે ભદ્ર સદન. કેવો છે મહાદેવ અને મર્દન મયન. ભદ્ર સદન. આ જગતમાં મારે તમારે રામાયણના આધારે અને શાસ્ત્રોના આધારે હવે ગણતરી કરવી પડશે કે જગતમાં ભદ્ર કેટલા પ્રકારની છે. આનું ઘર હોય તો મારો ભૂતનાથ. બધા જ ભદ્ર વસ્તુ રહે છે. ભદ્ર એટલે કલ્યાણ. કલ્યાણના કેટલા પ્રકાર મારી દ્રષ્ટિએ જોઉં તો એ સપ્તાંગ પણ લાગે છે, કલ્યાણાષ્ટક પણ લાગે છે, સપ્તાષ્ટક પણ લાગે છે. આ જેટલા જેટલા હું તમારી સામે ગુરુ કૃપાથી કલ્યાણ બતાવું એ બધાનું ઘર કોઈ હોય તો ભૂતનાથ છે. કલ્યાણ જોઈતું હોય તો એના પગથિયા ચડે. આજ ભૂતનાથને શરણે બેઠા છીએ એટલે આપણા દ્વાદશ જ્યોતિર્લિંગ સાહેબ બધા નાથ જ બેઠા છે. કોઈ અનાથ નથી અને કોઈને એણે અનાથ થવા દીધા નથી. આવા નાથો. સૌરાષ્ટ્રે સોમનાથન છે. પહેલો નાથ તો આપણો સોમનાથ વાળો બેઠો છે સાહેબ. આવો રૂડો રૂપાળો નાથ સાહેબ, કેવો રૂપાળો છે સાહેબ.
શિવ ભદ્ર સદન છે. ભદ્ર એટલે કલ્યાણ, સીધો સાદો અર્થ, કલ્યાણનું ઘર. આપણે ત્યાં વ્યવહારમાં વપરાતા કેટલા કલ્યાણના શબ્દો છે, એ બધાનું ઘર મારો ભૂતનાથ છે. પહેલું આપણે બધા જ આ શબ્દ વાપરીએ છીએ, જન કલ્યાણ. જન કલ્યાણ, સર્વે ભવંતુ સુખિનઃ સર્વે ભવંતુ સંતુ જન કલ્યાણ. પુનિત મહારાજે પોતે એક માસિક એક અંક બાર જેનું નામ જ જન કલ્યાણ. ઘણા લોકો નથી કહેતા અમે જન કલ્યાણની પ્રવૃત્તિ કરી. જન કલ્યાણ આપણા શબ્દકોશનો એક, એ જન કલ્યાણનું ઘર મારો ભૂતનાથ છે, કારણ કે સ્વયં કલ્યાણ રૂપ છે. જન કલ્યાણ. હવે આપ તો ન પૂછો, સીધી વાત છે, પણ મને પાર્વતીએ શું કીધું કથા સાંભળવાની શરૂઆતમાં કે ભગવાન મહાદેવ તમે મને રામકથા તો કહો, પણ મેં તમને જેટલું પૂછ્યું એટલું તો તમે કહો જ, પણ હું કદાચ પૂછવાનું ભૂલી ગઈ હોઉં ને એ પણ તમે બતાવો. આવો પ્રશ્ન, આવી વાત છે. અમે તો ભૂલી ગયા હોય, એટલે તમે નહીં પૂછો, એટલે એક સામાન્ય ભક્તાના રૂપમાં હું તમને સામેથી કહું, જન કલ્યાણના ક્યાંય છેડા રામાયણમાં છે? આવું જ્યારે પાઠ કરતો કરતો વિચારું ત્યારે મને ત્રિભુવન દાદાની જરૂર પડે, ત્યારે મને એ ખૂણો યાદ આવે, ત્યારે ગુરુની જરૂર પડે. ડૉક્ટર અમુક રહસ્યો ગુરુ વગર ઉકલતા જ નથી. એ તો જગત માને કે ન માને એની માન્યતા એને મુબારક છે. કોઈ જોઈએ આપણી પાસે જે ગૂંચ કાઢી નાખે. આપણે તો ગૂંચવી દઈએ છીએ, આમ કે છોડ મળતો નથી ધાગાનો, પણ એક મિનિટમાં બધી જ ગૂંચ કાઢી નાખે એવો કોઈ ગુરુ. મને વિચાર આવે કે જન કલ્યાણ જ્યારે શબ્દ, એ તો વ્યવહારનો શબ્દ છે ને, બહુ જ સારો શબ્દ છે. લોકોનું કલ્યાણ થવું જોઈએ, જન જનનું કલ્યાણ થવું જોઈએ. પણ માનસ, હું તો માનસ લઈને બેઠો છું. માનસમાં ક્યાં છે? આપણે ત્યાં રામાયણમાં બે જન છે, આમ તો ઘણા જન છે, પણ બે જન. એક તો વૈષ્ણવ જન, બીજો શૈવ જન. ત્રીજો વૈષ્ણવ અને શૈવ બંનેનો જન. કાગભૂષણજીજી શૈવ જન છે, શિવને જ માને છે, વિષ્ણુ નથી માનતો. એનો ગુરુ વિષ્ણુને પણ માને અને શિવને પણ માને, એ બંનેનો જન છે. હવે જ્યારે મહાકાલના મંદિરમાં ગુરુ આયે હું અભિમાન તે ઉઠી નહીં કિન્હ પ્રણામ. શિવને જ માનનાર કાગભૂષણજીજી એના ગુરુ બંનેનો ઉપદેશ આપે કે ભાઈ તું વિષ્ણુની નિંદા ન કર બાપ, મારો છો. એ બંને એક છે, પણ શિવને વિષ્ણુને જોવે, વૈષ્ણવને જોવે એટલે આને કાળ ચડે ભૂષુંડીજીને. એમાં પોતાના ગુરુ જ બંનેને માને છે. હવે ગુરુને તો કંઈ કહેવાય નહીં, પણ અંદર બહુ એને ખટકે છે. અને શિવ વચ્ચેનું નિષ્ઠાને વંદન કરવું, પણ વિષ્ણુનો અનાદર સહ્ય નથી. કાગભૂષુંડી ગરુડજીને પોતાનું જીવનની કથા સંભળાવતા એમ કહે છે, એક બાર હર મંદિર જપત રહ્યું શિવના નમઃ શિવાય નમઃ શિવાય. એકવાર મહાકાલના મંદિરમાં હું શિવ નામનો જપ કરતો હતો. એ વખતે મારા ગુરુ આવ્યા, જે શિવને પણ માને છે અને વિષ્ણુને પણ માને. એ આવ્યા, પણ અભિમાનને લીધે મેં ઊભા થઈને મારા ગુરુને પ્રણામ ન કર્યા, અને આ ગુરુનું અપમાન સહી નહીં શકે મહેશ. મહાકાળ સહન ન કરી શકે. તું મને ભજે છે એનો મને આનંદ છે, પણ તારો ગુરુ પરમ સાધુ, પરમાર્થની સાધુ નથી, પરમ સાધુ છે, અને તું એનો અપરાધ કરે. અને કુપી મહાદેવે આકાશવાણીથી ગુંજી ઉઠ્યું છે મહાકાળનું મંદિર. અને સાહેબ જે શ્રાપો આપ્યા છે અત્યારે જવાનો અવકાશ નથી, ધ્રુજે છે કાગભૂષુંડીજી. પણ મને જે મારી તલગાજડી આંખે દેખાય તો એમ દેખાય કે આજ ભૂષુંડી ધ્રુજે છે એના કરતાં એનો ગુરુ ધ્રુજે. નહીં બાપા, નહીં નહીં નહીં, આ મારો છે, આ મારો. નહીં નહીં નહીં, ગુરુ દેવંગી આવશે. દાદા કાળિંગા
ભાગી જા, મારો ગુરુ આવશે, હમણાં તને પકડી લેશે. જાને કાળિંગા ભાગી જાને, ગુરુ દેવાંગી મારો આવશે. ગુરુ કાપી ગયો. નહીં 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 નહીં. અને ગુરુએ રુદ્રાક્ષટક ઉપાડ્યું છે. એક બે બંધ